લીલા લીંબુ પર આટલું લખી બસ જમીનમાં દાંટી દો। શું તમે જાણો છો કે તમારા ઘરની આર્થિક સમસ્યાઓ, વાસ્તુ દોષ અને નકારાત્મક ઉર્જા દૂર કરવા માટે માત્ર એક સાદું લીલું લીંબુ પૂરતું છે? જી હા, વાસ્તુશાસ્ત્ર, જ્યોતિષ અને પરંપરાગત માન્યતાઓમાં લીલા લીંબુને અત્યંત શક્તિશાળી અને ચમત્કારિક ફળ માનવામાં આવે છે। લીંબુ એ દુનિયાના લગભગ દરેક ભાગમાં મળી આવતું એક અતિ સામાન્ય ફળ છે, પરંતુ તેનો ઉપયોગ માત્ર રસોઈ કે અથાણા સુધી મર્યાદિત નથી। આજે આપણે એક એવા વિશિષ્ટ ઉપાય વિશે વાત કરીશું જે ખૂબ જ સરળ છે, પણ તેના પરિણામો ચમત્કારિક હોઈ શકે છે। ચાલો જાણીએ કે લીલા લીંબુ પર શું લખવું, તેને કેવી રીતે જમીનમાં દાટવું, અને આ ઉપાય કરવાથી આપણને શા માટે લાભ થાય છે। આ ઉપરાંત આ પાછળનું વાસ્તુશાસ્ત્રીય, જ્યોતિષીય અને વૈજ્ઞાનિક કારણ પણ આપણે સમજીશું। સૌથી પહેલા સમજીએ કે લીલું લીંબુ શા માટે ખાસ છે। લીંબુ સાઇટ્રિક એસિડથી ભરેલું હોય છે, જેના કારણે તેનો સ્વાદ ખાટો હોય છે। લીલું લીંબુ એટલે કે જે હજુ પૂર્ણ રીતે પાક્યું નથી, તેમાં પીળા લીંબુ કરતાં વધુ તીખાશ અને ઉગ્ર ઉર્જા હોય છે। શાસ્ત્રોમાં લીંબુને ત્રિદોષનાશક માનવામાં આવ્યું છે, કારણ કે તે શરીરના વાત, પિત્ત અને કફ ત્રણેય દોષોને સંતુલિત કરે છે। તેની તીખાશ અને ઉગ્ર ગંધ નકારાત્મક ઉર્જાને શોષવામાં અસરકારક બનાવે છે। લીંબુનો સંબંધ જ્યોતિષમાં શુક્ર અને ચંદ્ર ગ્રહ સાથે જોડવામાં આવે છે, જે ધન, સૌંદર્ય અને માનસિક શાંતિના કારક માનવામાં આવે છે। તેથી લીંબુનો ઉપયોગ વાસ્તુ ઉપાયોમાં ખૂબ જ થાય છે। ઘણી દુકાનો, ઘરો અને વાહનો પર લીલા મરચાં અને લીંબુ લટકાવવામાં આવે છે, જે બુરી નજરથી બચાવવા માટે છે। આજે આપણે આ પરંપરાનો એક ખાસ ભાગ જાણીશું, લીલા લીંબુ પર લખીને તેને જમીનમાં દાટવાનો ઉપાય। હવે જાણીએ કે આ ઉપાય શા માટે કરવામાં આવે છે। વાસ્તુશાસ્ત્ર અને જ્યોતિષ અનુસાર લીલા લીંબુ પર જ્યારે આપણે કોઈ ચોક્કસ મંત્ર અથવા ઈચ્છા લખીએ છીએ અને તેને જમીનમાં દાટીએ છીએ, ત્યારે તે ઉર્જાનું એક ચક્ર પૂર્ણ કરે છે। જમીન પૃથ્વી તત્વ છે, લીંબુ જળ અને અગ્નિ તત્વ છે, અને લખાણ શબ્દ ઉર્જા છે। આ ત્રણેય તત્વોનું સંયોજન એક શક્તિશાળી ઉર્જા ઉત્પન્ન કરે છે, જે ઘરની નકારાત્મક ઉર્જાને શોષી લે છે અને તેને પૃથ્વીમાં વિસર્જન કરે છે। લીલા લીંબુ પર લખવાનો અર્થ એ છે કે તમે તમારી ઈચ્છા અથવા સમસ્યાને લીંબુમાં સમર્પિત કરો છો, અને તેને જમીનમાં દાટી દેવાથી તે સમસ્યા પૃથ્વીમાં સમાઈ જાય છે, જેમ કે બીજ જમીનમાં સમાઈ જાય છે। આ ઉપાય ખાસ કરીને તે લોકો માટે ફાયદાકારક છે જેમના ઘરમાં વારંવાર ક્લેશ, ઝઘડો, આર્થિક સમસ્યાઓ અથવા સ્વાસ્થ્ય સંબંધી તકલીફો રહેતી હોય। તેમજ જો કોઈનું કાર્ય અટકી ગયું હોય અથવા નોકરીમાં સફળતા ન મળતી હોય, તો આ ઉપાય અત્યંત અસરકારક માનવામાં આવે છે। હવે આ ઉપાય કરવાની સાચી રીત જાણીએ। પહેલું પગલું, એક તાજું, સાફ અને ડાઘ વગરનું લીલું લીંબુ લો। લીલું લીંબુ પીળા કરતાં વધુ શક્તિશાળી માનવામાં આવે છે, કારણ કે તેની ઉર્જા વધુ તાજી અને ઉગ્ર હોય છે। બીજું પગલું, લીંબુ પર કાળી શાહી અથવા કુમકુમ વડે તમારી ઈચ્છા લખો। શું લખવું? તમે શ્રી રામ અથવા ઓમ લખી શકો છો, જે સૌથી સામાન્ય અને અસરકારક છે। જો તમને કોઈ ચોક્કસ સમસ્યા હોય, તો તે સમસ્યા દૂર થવા માટેની પ્રાર્થના લખી શકો છો। ઉદાહરણ તરીકે, આર્થિક સમસ્યા દૂર થાઓ અથવા સુખ શાંતિ આવે। પણ સૌથી શ્રેષ્ઠ છે શ્રી રામ લખવું, કારણ કે રામ નામ સૌથી શક્તિશાળી મંત્ર માનવામાં આવે છે। ત્રીજું પગલું, લીંબુ પર લખ્યા પછી તેને તમારા હાથમાં લઈને 1 મિનિટ માટે આંખો બંધ કરીને તમારી ઈચ્છાનું ધ્યાન કરો। તમારા મનમાં તે ઈચ્છા પૂર્ણ થવાની કલ્પના કરો। ચોથું પગલું, હવે ઘરના આંગણા, બગીચા અથવા ઉત્તર પૂર્વ દિશામાં એક નાનું ખાડો ખોદો। ખાડો ઓછામાં ઓછો 6 ઇંચ ઊંડો હોવો જોઈએ। પાંચમું પગલું, લીંબુને ખાડામાં મૂકો અને તેના પર માટી ઢાંકી દો। માટી ઢાંકતી વખતે ઓમ અથવા રામ મંત્રનો જાપ કરો। છઠ્ઠું પગલું, ખાડો ઢાંકી દીધા પછી તેના પર થોડું પાણી રેડો। આમ ઉપાય પૂર્ણ થાય છે। હવે આ ઉપાય કરવાનો યોગ્ય સમય શું છે? શનિવાર અથવા રવિવારના દિવસે સવારે સૂર્યોદય સમયે આ ઉપાય કરવો સૌથી શ્રેષ્ઠ માનવામાં આવે છે। શનિવાર શનિદેવનો દિવસ છે, જે કર્મોના દેવતા છે, અને રવિવાર સૂર્યદેવનો દિવસ છે, જે ઉર્જા અને સત્તાના દેવતા છે। આ બંને દિવસે કરેલા ઉપાયો વિશેષ ફળદાયી માનવામાં આવે છે। તેવી જ રીતે પૂર્ણિમા અથવા અમાસના દિવસે પણ આ ઉપાય કરી શકાય છે। પણ જો તમે નિયમિત ઉપાય કરવા માંગતા હો, તો દર શનિવારે આ ઉપાય કરવાથી વિશેષ લાભ થાય છે। આ ઉપાય લગાતાર 7 શનિવાર સુધી કરવાથી સંપૂર્ણ પરિણામ મળે છે। હવે આ ઉપાય પાછળનું વૈજ્ઞાનિક કારણ પણ સમજીએ। લીંબુમાં સાઇટ્રિક એસિડ અને અન્ય કાર્બનિક એસિડ્સ હોય છે, જે જમીનમાં ભેળવાઈને જમીનની pH અસર કરે છે। લીંબુ જમીનમાં ધીમે ધીમે સડે છે અને તેમાં રહેલા પોષક તત્વો જમીનને ફળદ્રુપ બનાવે છે। તેથી આ ઉપાય ઇકોલોજીકલ રીતે પણ ઉપયોગી છે। તેમજ
જ્યારે તમે લીંબુ પર તમારી ઈચ્છા લખીને ધ્યાન કરો છો ત્યારે તે એક સકારાત્મક માનસિક પ્રક્રિયા છે. મનોવિજ્ઞાન અનુસાર જ્યારે તમે તમારી ઈચ્છા લખીને તેને જમીનમાં દાટો છો ત્યારે તમે અમુક રીતે તે ઈચ્છાને બ્રહ્માંડને સમર્પિત કરી દો છો. આ ક્રિયા તમારા મનમાંથી ચિંતા અને તણાવને દૂર કરે છે, જેના કારણે તમે વધુ શાંત અને કેન્દ્રિત બનો છો. શાંત મન સાથે કરવામાં આવતી કોઈ પણ ક્રિયા સફળ થવાની સંભાવના વધુ હોય છે. તેથી આ ઉપાયની અસર માત્ર આધ્યાત્મિક જ નહીં પણ વ્યવહારિક અને વૈજ્ઞાનિક રીતે પણ સમજી શકાય છે. હવે જો આ ઉપાય કર્યા પછી પણ સમસ્યા દૂર ન થાય તો શું કરવું? વાસ્તુશાસ્ત્ર અનુસાર જો આ ઉપાય કર્યા પછી પણ સમસ્યા રહે તો તેનો અર્થ એ છે કે ઘરમાં કોઈ અન્ય વાસ્તુ દોષ છે, જેને વ્યાવસાયિક વાસ્તુ નિષ્ણાતની સલાહ લઈને ઉકેલવો જોઈએ. ઘણા લોકો આ ઉપાયને બદલે લીંબુ મરચાંનો ઉપયોગ કરે છે, પણ લીલા લીંબુને જમીનમાં દાટવાનો ઉપાય ખૂબ જ અસરકારક માનવામાં આવે છે, કારણ કે તેમાં લખાણ અને પૃથ્વી સાથેનું સંયોજન વધુ ઊંડી ઉર્જા પ્રક્રિયા બનાવે છે. તેવી જ રીતે જો તમે કોઈ નવા ઘરમાં પ્રવેશ કરી રહ્યા હો તો ત્યાં પણ આ ઉપાય કરવાથી ઘરની નકારાત્મક ઉર્જા દૂર થાય છે. આ ઉપાય કર્યા પછી ઘરના દરેક ખૂણામાં ગંગાજળ છાંટવાથી અને ઘીનો દીવો પ્રગટાવવાથી ઘરની ઉર્જા વધુ શુદ્ધ થાય છે. હવે આ ઉપાયમાં લખવા માટે કેટલીક ખાસ વાતો. લીંબુ પર ક્યારેય નકારાત્મક શબ્દો લખવા નહીં, જેમ કે મારો દુશ્મન મરે અથવા મને ડર છે. હંમેશા હકારાત્મક અને સકારાત્મક શબ્દો લખો, જેમ કે સુખ આવે, શાંતિ આવે, ધન આવે, નોકરી મળે, સ્વાસ્થ્ય સારું થાય. કારણ કે જેવી ઉર્જા આપણે મોકલીએ છીએ તેવી ઉર્જા આપણને પાછી મળે છે. જો તમે નકારાત્મક લખો તો તે નકારાત્મક ઉર્જા આકર્ષિત કરી શકે છે. આ ઉપાયને મેનિફેસ્ટેશન તકનીક સાથે પણ સાંકળી શકાય છે. વિશ્વના ઘણા ભાગોમાં લોકો તેમની ઈચ્છાઓ લખીને તેને જમીનમાં દાટે છે અથવા પાણીમાં વહાવી દે છે. આ તકનીકનો ઉદ્દેશ્ય છે કે તમે તમારી ઈચ્છાને બ્રહ્માંડને સમર્પિત કરો અને પછી તેના વિશે ચિંતા ન કરો. વિશ્વાસ છે કે યોગ્ય સમયે તે ઈચ્છા પૂર્ણ થાય છે. હવે આ ઉપાયને લગતી કેટલીક ખાસ વાતો. જો તમે આ ઉપાય કોઈ ચોક્કસ વ્યક્તિ માટે કરી રહ્યા હો તો તે વ્યક્તિનું નામ લીંબુ પર લખી શકો છો. ઉદાહરણ તરીકે રામના સ્વાસ્થ્ય માટે અથવા સીતાની નોકરી માટે. પણ આ કરતી વખતે તે વ્યક્તિની સંમતિ લેવી જરૂરી છે, નહીં તો તેની અસર યોગ્ય રીતે ન થાય. તેવી જ રીતે જો તમે આ ઉપાય ઘરની શાંતિ માટે કરો છો તો ઘરના તમામ સભ્યોના નામ લખી શકો છો. હવે આ ઉપાય કરતી વખતે કેટલીક ભૂલો ટાળવી જોઈએ. પહેલી ભૂલ, લીંબુને ફાડીને અથવા કાપીને જમીનમાં દાટવું. લીંબુ આખું જ દાટવું જોઈએ. બીજી ભૂલ, ખાડો બહુ ઊંડો કે બહુ છીછરો ખોદવો 6 ઇંચ યોગ્ય છે. ત્રીજી ભૂલ, લીંબુ પર લખતી વખતે ઉતાવળ કરવી. ધીમે ધીમે, સ્પષ્ટ અને શાંત મનથી લખો. ચોથી ભૂલ, લીંબુને દાટ્યા પછી તરત જ ખાડો ખોદીને જોવું. એવું ન કરવું, કારણ કે તેનાથી ઉર્જા પ્રક્રિયા અટકી જાય છે. પાંચમી ભૂલ, આ ઉપાય કરતી વખતે કોઈને કહેવું. જો શક્ય હોય તો આ ઉપાય ગુપ્ત રાખો, કારણ કે જાહેર કરવાથી તેની અસર ઓછી થાય છે. હવે આ ઉપાયને વધુ અસરકારક બનાવવા માટે કેટલીક વધારાની ટિપ્સ. પહેલી ટીપ, લીંબુ પર લખતા પહેલા લીંબુને ગંગાજળથી ધોઈ લો. આનાથી લીંબુ શુદ્ધ થાય છે. બીજી ટીપ, લીંબુને દાટતી વખતે તેની સાથે એક સિક્કો ચાંદીનો અથવા પિત્તળનો પણ દાટો. આ ઉપાય ધનવૃદ્ધિ માટે વિશેષ છે. ત્રીજી ટીપ, જો તમે લખી ન શકો તો લીંબુ પર કુમકુમથી તિલક કરીને પણ દાટી શકો છો. ચોથી ટીપ, આ ઉપાય લગાતાર 7 શનિવાર સુધી કરો. પાંચમી ટીપ, આ ઉપાય કર્યા પછી ઘરમાં હનુમાન ચાલીસાનો પાઠ કરો. આ ઉપાયો ઉપરાંત લીંબુના અન્ય ઉપાયો પણ છે, જેમ કે લીંબુને 4 ટુકડા કરીને ચોક 4 રસ્તા પર ફેંકવાથી બુરી નજર દૂર થાય છે. લીંબુ અને મરચાંને લટકાવવાથી નકારાત્મક ઉર્જા દૂર થાય છે. પણ લીલા લીંબુને જમીનમાં દાટવાનો ઉપાય આ બધામાં સૌથી ઊંડી અસર ધરાવે છે, કારણ કે તે પૃથ્વી સાથે સીધો સંપર્ક બનાવે છે. હવે આ ઉપાયનો ઉદ્ભવ ક્યાંથી થયો? આ ઉપાય ભારતીય ગ્રામીણ સંસ્કૃતિમાંથી ઉદ્ભવ્યો છે. સદીઓ પહેલા લોકો લીંબુ, દૂધ અને હળદર જેવી સરળ વસ્તુઓનો ઉપયોગ ધાર્મિક અને વાસ્તુ ઉપાયો માટે કરતા હતા. લીંબુને સરળતાથી મળી રહેતું હતું અને તેની કિંમત ઓછી હતી, તેથી તે સામાન્ય લોકો માટે સુલભ હતું. ધીમે ધીમે આ ઉપાય લોકપ્રિય બન્યો અને પેઢી દર પેઢી ચાલ્યો. આજે પણ ઘણા ગામડાઓમાં લોકો આ ઉપાયને શ્રદ્ધાપૂર્વક અનુસરે છે. આ ઉપાયની સુંદરતા એ છે કે તેમાં કોઈ ખર્ચાળ વસ્તુઓ અથવા જટિલ પ્રક્રિયાઓની જરૂર નથી, માત્ર એક લીંબુ, થોડી શાહી અને શ્રદ્ધા. હવે ઘણા લોકો પૂછે છે કે શું આ ઉપાય કોઈ પણ ધર્મની વ્યક્તિ કરી શકે છે? જી હા, આ ઉપાય કોઈ પણ ધર્મ કે જાતિની વ્યક્તિ કરી શકે છે. વાસ્તુશાસ્ત્ર એક સાર્વત્રિક શાસ્ત્ર છે જે ઘરની ઉર્જા સાથે કામ કરે છે.
તેથી કોઈ પણ વ્યક્તિ આ ઉપાય કરી શકે છે, પણ એક વાત યાદ રાખો, આ ઉપાય કોઈ જાદુઈ ઉપચાર નથી. તે શ્રદ્ધા અને નિષ્ઠાપૂર્વક કરવો જોઈએ. માત્ર ઔપચારિક રીતે કરવાથી તેની અસર ઓછી થાય છે. જો તમે શ્રદ્ધા વગર કરો તો પરિણામ નહીં આવે. તેથી આ ઉપાય કરતી વખતે સકારાત્મક વિચારો અને શાંત મન રાખવું જરૂરી છે. હવે આ ઉપાયની અસર કેવી રીતે જાણવી? ઘણા લોકો અનુભવે છે કે આ ઉપાય કર્યા પછી ઘરમાં શાંતિ આવે છે, ક્લેશ ઓછા થાય છે, નોકરી વ્યવસાયમાં સુધારો આવે છે અને સ્વાસ્થ્ય સુધરે છે. કેટલાક લોકોને નાણાકીય સમસ્યાઓમાં પણ રાહત મળે છે. આ ઉપાયની અસર તરત જ દેખાતી નથી, તે ધીમે ધીમે થાય છે. પણ જો તમે નિયમિત રૂપે આ ઉપાય કરો તો સમય જતાં તમે ચોક્કસપણે સકારાત્મક ફેરફાર જોશો. હવે આ ઉપાયના કેટલાક અન્ય ફાયદા. તે શનિ દોષ, રાહુ કેતુ દોષ અને અન્ય ગ્રહોના દોષને દૂર કરવામાં સહાયક છે. જ્યોતિષ શાસ્ત્ર અનુસાર લીંબુનો સંબંધ શુક્ર અને ચંદ્ર ગ્રહ સાથે છે. જ્યારે આપણે લીંબુને જમીનમાં દાટીએ છીએ ત્યારે આપણે અમુક રીતે આ ગ્રહોની કૃપા પ્રાપ્ત કરીએ છીએ. આ ઉપરાંત લીંબુની ઉગ્ર ગંધ નકારાત્મક શક્તિઓને દૂર રાખવામાં મદદ કરે છે. હવે આ ઉપાયને લગતી કેટલીક માન્યતાઓ અને દંતકથાઓ જોઈએ. દંતકથા 1. આ ઉપાય કરવાથી દુશ્મનોનો નાશ થાય છે. સત્ય. આ ઉપાય કોઈને નુકસાન પહોંચાડવા માટે નથી, તે માત્ર નકારાત્મક ઉર્જા દૂર કરે છે. દંતકથા 2. આ ઉપાય ફક્ત શનિવારે જ કરી શકાય. સત્ય. શનિવાર શ્રેષ્ઠ છે, પણ રવિવારે પણ કરી શકાય છે. દંતકથા 3. લીંબુને દાટ્યા પછી તેને ખોદીને જોવું જોઈએ. સત્ય. એવું ન કરવું, તેનાથી ઉર્જા પ્રક્રિયા અટકી જાય છે. દંતકથા 4. આ ઉપાય ફક્ત પુરુષો જ કરી શકે. સત્ય. આ ઉપાય કોઈ પણ વ્યક્તિ, પુરુષ કે સ્ત્રી, કરી શકે છે. હવે અંતિમ સારાંશ આપીએ તો, લીલા લીંબુ પર શ્રી રામ અથવા તમારી ઈચ્છા લખીને તેને જમીનમાં દાટવાનો ઉપાય ઘરની નકારાત્મક ઉર્જા, વાસ્તુ દોષ, આર્થિક સમસ્યાઓ અને કૌટુંબિક ક્લેશ દૂર કરવા માટે અત્યંત અસરકારક છે. આ ઉપાય સરળ, સસ્તો અને કોઈ પણ વ્યક્તિ કરી શકે છે. તેની પાછળ વાસ્તુશાસ્ત્રીય, જ્યોતિષીય અને વૈજ્ઞાનિક કારણો છે જે તેને વધુ વિશ્વસનીય બનાવે છે. યાદ રાખો, આ ઉપાય શનિવારે સવારે સ્વચ્છ લીંબુ પર હકારાત્મક શબ્દો લખીને 6 ઇંચ ઊંડા ખાડામાં ઉત્તર પૂર્વ દિશામાં દાટવો. દાટ્યા પછી પાછળ વળીને ન જોવું અને ખાડો ખોદીને ન જોવો. લગાતાર 7 શનિવાર સુધી આ ઉપાય કરવાથી સંપૂર્ણ ફાયદો થાય છે. આ ઉપાય કર્યા પછી તમે ઘરમાં સકારાત્મક ફેરફાર અનુભવશો. આશા છે કે લીલા લીંબુના આ ઉપાય વિશેની આ સંપૂર્ણ વિગતવાર માહિતી તમને ઉપયોગી થશે. આ ઉપાયને અજમાવી જુઓ અને તમારા જીવનમાં સકારાત્મક પરિવર્તન અનુભવો. યાદ રાખો, વાસ્તુશાસ્ત્ર આપણને યોગ્ય દિશા બતાવે છે, પણ અંતિમ સફળતા આપણા પ્રયત્નો અને સારા કર્મો પર નિર્ભર છે. આ ઉપાય તે પ્રયત્નોને વધુ અસરકારક બનાવવામાં સહાયક છે. જો તમને આ વિડીયો ઉપયોગી લાગે તો લાઈક કરો, તમારા મિત્રો સાથે શેર કરો અને અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરો. તમારા કોઈ પણ પ્રશ્નો અથવા અનુભવો કોમેન્ટમાં જણાવો. ધન્યવાદ અને શુભ વાસ્તુ.